નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં ધૂળેટી પર માતમ છવાયો। તળાવ અને નદીમાં ડૂબી જવાથી 23 લોકોના મોત। સરથાણા વિસ્તારમાં સિગરેટ મુદ્દે અસામાજિક તત્વોએ બાઇક સળગાવી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા 4 દિવ્યાંગજનોને ઈ બાઇકની ભેટ। ચહેરા પર ખુશીની ચમક જોવા મળી। ડુમ્મસમાં રિહેબ સેન્ટરમાં યુવકને ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો। યુવકનું મોત, 4 આરોપીઓ પકડાયા। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં કરુણ અકસ્માત। 2 બાઇક વચ્ચે ટક્કર થઈ, 1 યુવકનું મોત। રાંદેર વિસ્તારમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। 2 આરોપી ઝડપાયા। દાગીના અને રોકડ જપ્ત કરાઈ। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતમાં હોળી ધૂળેટી પર મોતનો આંકડો સામે આવ્યો છે। સમગ્ર દેશમાં 4 માર્ચના રોજ ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં રંગોનો પર્વ કેટલાક પરિવાર માટે માતમ લઈને આવ્યો હતો। ધૂળેટી પર્વ પર રંગોથી રમ્યા બાદ તળાવમાં નાહવા ગયેલા હોળી રસિકોએ કાળ ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે। ગુજરાતમાં 10થી વધુ ઘટનાઓ સામે આવી છે। ગુજરાતના સુરત, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, દેવભૂમિ, દ્વારકા અને નર્મદા સહિતના જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી બાળકો, કિશોરો અને યુવકો સહિત કુલ 23 લોકોના મોત થયા છે। સુરતના માંગરોળના પાનસરા ગામે 3 યુવકોના મૃત્યુ થયા છે। રંગોભર્યા ધૂળેટીના પર્વ પર કરુણ ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામથી પાસે આવ્યો છે। પાનસરા ગામે આવેલ આરઆર રેસિડેન્સીમાં ધૂળેટીના પર્વની ધમાકેદાર ઉજવણી કર્યા બાદ કેટલાક લોકો નજીકમાં આવેલી નદીમાં નાહવા પડ્યા હતા। ત્યારે નદીમાં નાહવા સમયે હેપી સી નામનો યુવક પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જ્યારે પરિવારનો ભાઈ ચંદ્રભૂષણ બચાવવા પાણીમાં કૂદ્યો હતો અને તે પણ ડૂબવા લાગતા સાથે નાહવા આવેલા સંજય પટેલ બંનેને બચાવવા માટે પાણીમાં કૂદ્યા હતા। જો કે પાણી એટલું ઊંડું હતું કે ત્રણેય ત્યાં ડૂબી જતા ત્રણેયના મૃત્યુ થયા છે। ઘટના દરમિયાન સાથે નાહવા આવેલા અન્ય યુવાનોએ બૂમાબૂમ કરતા નદી કિનારે ક્રિકેટ રમી રહેલા ગામના યુવકો ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસ અને ફાયરને સમગ્ર બાબતે જાણ કરી હતી। જોકે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવતા ત્રણેયના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા અને હાલ કોસંબા પોલીસે આ ત્રણેયના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। સુરતના નાના વરાછા નેચર પાર્ક પાછળ ધૂળેટીના દિવસે એક કરુણ ઘટના સર્જાઈ હતી। તાપી નદીમાં નાહવા પડેલા 3 યુવકોમાંથી 2 યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં મિત નામના યુવકે તરીને બહાર નીકળી જતા ફાયર અને પોલીસને જાણ કરી હતી। ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં 19 વર્ષીય જયદીપ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે હજુ પણ કૃષ્ણ નામના યુવકની શોધખોળ શરૂ છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેવું લાગી રહ્યું છે। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે નજીવી બાબતે ઉશ્કેરાયેલા તત્વોએ હંગામો મચાવ્યો હતો। વોચમેને સિગરેટ પીવાની ના કહેતા લુખ્ખા તત્વોએ તેમની મોટરસાઇકલ સળગાવી દીધી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો। જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે ગણતરીના કલાકમાં 2 આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સાયોના પ્લાઝામાં ફરજ બજાવતા વોચમેન એક શખ્સને શોપિંગ સેન્ટરમાં જાહેરમાં સિગરેટ પીને સળગાવી દિવાસળી ગમે ત્યાં ફેંકતા અટકાવ્યો હતો। વોચમેનની આ શિખામણ પેલા શખ્સને ન ગમતા તે ઉશ્કેરાયો હતો અને આ વાતને અદાવત રાખીને તે તેના સાથીદારો સાથે પરત આવ્યો હતો। ત્યારબાદ આ શખ્સોએ શોપિંગના પાછળના ભાગમાં પાર્ક કરેલી વોચમેનની બાઇકને ખેંચીને આગળના પેસેજમાં લઈ આવ્યા હતા અને ત્યાં ગુસ્સામાં બાઇકને લાતો મારી પછાડી હતી અને ત્યારબાદ પેટ્રોલની નળી કાપી નાખી આગ ચાપી દીધી હતી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વોચમેને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। પુણા પોલીસ ફાયર સ્ટેશનના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે
આ મામલે તપાસ કામગીરી શરૂ કરી હતી. આ સમગ્ર હિંસક ઘટના શોપિંગ સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજના આધારે સણથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 2 આરોપીઓ એવા કેનિલ ગાંગાણી અને ચિરાગ તુષાવરાની અટકાયત કરી છે. પોલીસે તે બંનેના રિકન્સ્ટ્રક્શન પણ કર્યા હતા. સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા દિવ્યાંગજનોની સુવિધા અને સ્વાવલંબન માટે એક મહત્વપૂર્ણ પગલું હાથ ધરવામાં આવ્યું છે. સાંસદ ફંડમાંથી 4 દિવ્યાંગજનોને બાઇક આપીને તેમની દૈનિક અવરજવર સરળ બનાવવાની કોશિશ કરાઈ છે. બાઇક મળતા જ દિવ્યાંગજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને આ સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ 4 લાભાર્થીઓમાં એક એવો યુવક છે જેના બંને પગ નથી, જે હાલ સુરત સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. ઉપરાંત એક એવી દિવ્યાંગ દીકરીને પણ બાઇક આપવામાં આવી છે જે ચાલવામાં અસમર્થ છે અને બંને પગ ગુમાવી ચૂકેલા એક અન્ય વ્યક્તિને પણ આ સહાય મળતા તેના જીવનમાં નવી આશા જાગી ઉઠી છે. બાઇક મેળવનાર દિવ્યાંગજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ મુકેશ દલાલનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા દિવ્યાંગજનોની કાળજી રાખે છે. તેમના પ્રેરણાથી સાંસદ ફંડનો સદુપયોગ કરીને દિવ્યાંગજનોને મદદરૂપ થાય તે માટે આ બાઇક ખરીદવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના ચહેરા પર દેખાતી ખુશી અને આત્મવિશ્વાસ જ તેમની સાચી સફળતા છે. સાથે જ સમાજના લોકોને પણ અપીલ કરી છે કે તેઓ દિવ્યાંગજનોની મદદ માટે હંમેશા આગળ આવે. ગ્રાન્ટમાંથી આજે 4 બાઇકનું લોકાર્પણ 4 દિવ્યાંગ લોકોને થઈ રહ્યું છે. દિવ્યાંગ લોકોનો આનંદ એટલે સ્વાભાવિક છે. એથી વધારે વિશેષ આનંદ અને સંતોષ મને છે. મને એટલા માટે છે કે મેજર ખામી ધરાવતા દિવ્યાંગ લોકોને આ બાઇકનું લોકાર્પણ આજ કરવામાં આવી રહ્યું છે. આ બાળકોને, આ વ્યક્તિઓને આ વ્હીકલ દ્વારા એ લોકોની રોજબરોજની જે પોતાના કામો છે એ કામો સરળતાથી કરી શકશે. અને મારી પરમ કુમાર પરમાત્માને એ જ પ્રાર્થના છે કે આવા સુંદર કામો અમારા દ્વારા કરાવતા રહે. સુરત શહેરના ડુમ્મસ રોડ સ્થિત સુલતાનાબાદમાં આવેલા રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વ્યસન મુક્તિની સારવાર માટે આવેલા રાજકોટના 32 વર્ષીય ધવલ રાઠોડને સંસ્થાના કાઉન્સિલર અને ડ્રાઈવરે ભેગા મળીને ઢોર માર માર્યો હતો, જે બાદ યુવકનું મોત થયું હતું. આ બનાવમાં ડુમ્મસ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ રાજકોટના 32 વર્ષીય ધવલ જયંતિભાઈ રાઠોડ વ્યસન મુક્તિની સારવાર માટે સુરત શહેરના ડુમ્મસ રોડ સ્થિત સુલતાનાબાદમાં આવેલા રીવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં 28 ફેબ્રુઆરીના રોજ દાખલ થયા હતા. ગત 1 માર્ચ રવિવારના રોજ 9 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. રવિવારે રાત્રે સંસ્થાના કાઉન્સિલર જિગ્નેશ દેસાઈએ મૃતકને દવા આપવા ગયા હતા અને જિગ્નેશ દેસાઈએ ધવલ પાસે જઈને દવા લેવા કહ્યું હતું, પરંતુ ધવલે ગોળી લેવાની ના કહેતા જિગ્નેશ દેસાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને કોઈ પણ સમજાવટ વિના તેને જોરદાર તમાચો માર્યો હતો અને ધવલે બચાવ કરવા બૂમાબૂમ કરી હતી. ત્યારે નીચેથી સંસ્થાના કાઉન્સિલર રોશન, શૈલેષ અને સંસ્થાના ડ્રાઈવર દિલીપ પણ ઉપર દોડી આવ્યા હતા અને રોહને ધવલને ધમકી આપી હતી. ઉપરાંત તેની સાથે મારામારી કરવાનું શરૂ કર્યું હતું. જો કે નજીવી શરીરના અન્ય નાજુક ભાગ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને સતત માર અને ત્રાસને પગલે ધવલ બેભાન થઈ ગયો હતો. જ્યારે તે હલનચલન કરતો ન હતો ત્યારે આરોપીઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. રાત્રે 10:30 વાગ્યાના અરસાસ દરમિયાન ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ડુમ્મસ પોલીસે આ મામલે ફરિયાદના આધારે આરોપી જિગ્નેશ દેસાઈ, શૈલેષ, રોહન અને દિલીપ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. હાલ આગળની તપાસ કામગીરી પર શરૂ કરી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા દુખિયાના દરબાર રોડ પર એક હૃદયદ્રાવક ઘટના અકસ્માતમાં સર્જાયો હતો. 2 મોટરસાયકલ વચ્ચે થયેલા જોરદાર અકસ્માતમાં એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે. સીસીટીવીમાં જોવા મળે છે કે લાલ શર્ટમાં આવતો બાઇક સામેથી
ડાબી તરફ જ શાંતિથી જઈ રહેલા બાઇક ચાલક સાથે અથડાય છે અને આ ગંભીર અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થાય છે. 4 માર્ચના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે બંગાળ કોલોની પાસે આવેશ શ્યામ વિલાસ સોસાયટીના ગેટ નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસ ફરિયાદ દરમિયાન લાલ રંગનો શર્ટ પહેરેલ રામપ્રસાદ રાજપૂત નામના બાઇક ચાલકે પોતાની મોટરસાઇકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદીની બાઇક સાથે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની આ સમગ્ર ઘટનામાં નજીકમાં આવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે ટક્કર એટલી પ્રચંડ હતી કે એક ચાલક હવામાં ફંગોળાયો પણ હતો, જ્યારે બીજો ચાલક બાઇક પરથી નીચે પડતા બેભાન થઈ ગયો હતો. જ્યારે આસપાસના ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી, તેમજ 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારે ઉત્તરાયણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે મળેલી બાતમીના આધારે 2 આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે મોહમ્મદ ઝૈદ મુબારક પટેલ અને ફૈઝાન પીર મોહમ્મદ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીની બંગડીઓ, ચેઇન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌધરી, એમ કે ગોસ્વામી તથા પીએસઆઈ બીજી વસાવાની ટીમે આ સફળ કામગીરીને અંજામ આપ્યો હતો. આ કાર્યવાહીથી સુરત શહેરમાં વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. હાલ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરવાની સાથોસાથ આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ તાજાના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.